એ ફોર એમ, આજથી તમારું ધ્યેય નક્કી કરજો. ધ્યેય નક્કી કરવામાં ઘણી વખત મમ્મી પપ્પાએ નક્કી કરી રાખ્યું હોય કે મારો દીકરો તો ક્રિકેટર બને, ક્રિકેટર. પણ એ દીકરાને ક્રિકેટરમાં બિલકુલ ઇન્ટરેસ્ટ ન હોય, દીકરાને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય, પણ મા બાપ તરીકે ક્યારેક એને એના જીવનની અંદર આગળ જવું હોય ને તો જવા દેવાનું. એને કહેવાનું કે તને બૂટ ચપ્પલ સીવતા આવડે છે ને, તું મોચી બનવું છે ને, તારે વિશ્વનો શ્રેષ્ઠ મોચી બન. બરાક ઓબામાને એમ થાય કે તારી પાસે બૂટ સીવડાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની બેઠા બેઠા થાય બૂટ પહેરવા હોય ને તો ભારતની અંદર, ગુજરાતની અંદર, જુનાગઢની અંદર ઓલી સોસાયટીની અંદર રહે છે ને એ દીકરો બહુ જોરદાર બનાવે છે. વિશ્વની અંદર શ્રેષ્ઠ થઈ શકે ને. આવી મા બાપ તરીકે એની ફરજ આપણીમાં આવે છે કે એને જે પણ બનવું છે ને એની અંદર સહયોગ કરીએ, એની ટીકા નહીં કરીએ, પણ એનો ટેકો દઈએ. નાનું બાળક હોય ને, તમને પૂછવામાં આવે કે શું બનવું છે, એટલે હજી તો એને ખબર ન હોય ને પહેલાં તમે જવાબ આપો. જ્યારે એના વિશ્વને ઓળખવા દો, વિશ્વને જાણવા દો ને, ત્યારે એ નક્કી કરશે કે એને હું બનવાનું છે. અને એણે નક્કી કર્યું છે ને એની અંદર આપણો મા બાપ તરીકે ટેકો આપવાનું છે, એની ટીકા કરવાની નથી. બીજી વાત કે એનો છોકરાને પણ એટલા જ ટકા આવે છે, તારે એટલા જ ટકા આવે છે, તો એના છોકરાને આગળ જઈને ડૉક્ટર બનવું છે, તો તારે કેમ સાયન્સ નથી લેવું? હરખામણી હું કામ એને કરીએ ભાઈ? એક તપેલી અંદર તમે મગ પલાળો, મગ બધા એક હારે પલ્લી જાય, બે ચાર કવડું રહે ને. એ વાતની સાબિતી કરે છે કે બે ચાર બાળકો તમારા ને મારા 60ની વચ્ચે એવા હોય કે એને શીખતા થોડીક વાર લાગે. ઢોકળાનું ખીરું તમને ખબર જ હોય કે 8 કલાકની અંદર હાથો આવી જ જાય. તેમ છતાંય ક્યારેક એવું બને હાજે ઢોકળાનું ખીરું તમે બધો મસાલો તૈયાર કરી નાખો ને તો ખીર હાથા નથી આવતા. અમુક વાર લાગે, અમુક સમય લાગે ને બાળકને. એબીસીડીનો એ શીખવે છે કે એમ નક્કી કરો. એબીસીડીનો બી શીખવે છે બિલીફ, આત્મવિશ્વાસ કેવો હોય. કર્ણાટકનું એક બાળક જેનું નામ મોહમ્મદ કૈફ, ધોરણ 10ની એક એક્ઝામ લેવાય કે એનું નામ SSCL. આવી એક્ઝામનું એનું નામ, આપણે અહીંયા HSC બોર્ડ આવે ને, SSC આવે, HSC આવે, તો એની જેમ ત્યાંની કર્ણાટકની જે એક્ઝામ હતી એનું નામ SSCL. બોર્ડની એક્ઝામ 625 માર્કની લેવાની. મોહમ્મદ કૈફનું રિઝલ્ટ આવ્યું, તનતોડ મહેનત કરી હતી, એમાંથી 625માંથી કેટલા આવ્યા હશે ભાઈ? 625માંથી કેટલા આવ્યા હશે? તમારે 625 માર્કનું પેપર હોય બેન, બંગા પછી ખાજો. 625માંથી તમે આમ કેટલા વિચારો, કેટલા આવી શકે આપણે? એ ભાઈ 625માંથી 700 કેવી રીતે આવે? તમે આમ કેટલા ધારો, કેટલા આવી શકે? 625 માર્ક્સનું બેન પેપર છે, આમાંથી તમે પેપર આપો તો કેટલા આવે? 550. વેરી ગુડ, બહુ સરસ. ભગવાન તમારું ભલું કરે. તમે હા ત્રીજા, એ પહેલા બીજા ને ત્રીજા, તમે પેપર આપો તો કેટલા આવે? 590. અરે વાહ, તમારું વધારે ભગવાન ભલું કરે. હું થોડીક આ બાજુ આવી જાઉં ને. હા તમે 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 માથું નીચું રાખી દીધું ને તમે. હા 625 માર્ક્સનું પેપર હોય, તમે પેપર આપો તો તમારે કેટલા આવે? 600 આવે. અરે વાહ, ભગવાન એનાથી વધારે તમારું ભલું કરે. યસ, ચાલો બ્લેક કલરનું ચોથી લાઈન. યસ, બ્લેક કલરનું સ્વેટર. તમે 625 માર્ક્સની એક્ઝામ આપો તમારે કેટલા આવે? 600 આવે. સરસ, ભગવાન તમારું આનું કરીને એટલું જ તમારું ભલું કરે. 625 માર્કનું મોહમ્મદ કૈફ નામનો વ્યક્તિ પેપર આપે, એમાંથી એને આવે 624. કેટલા? છતાંય એને એમ થાય એક માર્ક ક્યાં કપાણો. તમારે મારે 624 આવ્યા હોય, પણ 99.99% આવ્યા હોય. આપણે ગામ આખાને શું કહ્યું, 100% આવ્યા. પણ મોહમ્મદ કૈફને એમ કે એક માર્ક ક્યાં કપાણો છે. બોલો ક્યાં કપાણો હશે? પેપરને રીએવેલ્યુએટ કરાવે. વિજ્ઞાનની અંદર અડધામાંથી અડધો માર્ક કપાય એમ નહોતો, છતાં એના શિક્ષકે કાપ્યો હતો, એટલે પેપર રીએવેલ્યુએટ થયું. એની અંદર જે અડધો માર્ક કાપ્યો હતો ને એ ફરીથી 0-0 થઈ ગયા, એટલે એક આખે આખો મળ્યો. અને 624માં જે આવ્યા હતા ને માર્ક્સ, એમાં 625માંથી કેટલા આવે? 625. અને શું કહેવાય? આત્મવિશ્વાસ. એક માર્ક કપાણો હોય ને, એક માર્ક કપાયો હોય ને તો તમને અંદરથી એમ થાય કે ભાઈ એક માર્ક ભલે ને કાપ્યો, 625માંથી 624 તો આવ્યા છે ને. પણ મોહમ્મદ કૈફને ખબર હતી, એને આત્મવિશ્વાસ પૂરેપૂરો હતો કે 625 માર્કનું મેં સાચું જ લખ્યું છે અને એમાંથી 625 જ આવે. આ પેપરની અંદર આવેલો 2008ની અંદર બનેલો આ કિસ્સાને એક વખત ક્યારેક નજરે ચડે ને તો જોજો કે 625માં બોર્ડની એક્ઝામમાં લાવવા, એટલે આજ સુધીમાં મેં બોર્ડમાં પ્રથમ આવ્યું હોય ને આ માણસને 100માંથી 100% પૂરા નથી જોયા.
પણ આ વાત તમને ને મને શીખવે. તમે પેપર આપ્યું તમને ખબર હોય ને 50 માર્કનું સાચું છે કે નહીં. અમને હું પૂછો બેન, અમને માંડ પાસ થતા હોય તમારી જેમ, એટલે અમને કંઈ પૂછવાનું ન હોય. પણ આને આત્મવિશ્વાસ કહેવાય કે તમે તમારું જ્યારે પણ કંઈક આપો છો તમને એક્ઝેક્ટ ખબર હોય કે બધું સાચું જ છે. ઘણાને પૂછીને બહાર આવીને કે પાસ થઈ જાઓ તો કે નક્કી નથી. મેડમને ખબર, પેપર ચેક કરવાવાળાને ખબર પાસ થશું કે નહીં થઈએ. એના પછીનો સી કોન્સન્ટ્રેશન શીખવે છે. એના પછીનો સી કોન્સન્ટ્રેશન શીખવે છે. અર્જુનને દ્રૌપદીના સ્વયંવર વખતે શું પરીક્ષા આપવાની હતી ભાઈ? કઈ પરીક્ષા આપવાની હતી? માછલીની આંખ વીંધવાની હતી. આમ સીધે સીધી સામે માછલી ના એમ માછલી ઉપર 3 માછલી હતી, ઉપર ફરતી હતી, નીચે પાણી હતું અને એની અંદર જોવાનું હતું અને એમાંથી માછલીની આંખ છે ને એને વીંધવાની હતી. હેલું હતું ભાઈ? આવી પરીક્ષાઓ ત્યારે રાખવામાં આવે ને એકે દીકરીને લગ્ન ન થાય અને બધાય વાંઢા રહે, કારણ કે કોઈની પાસે આવી તાકાત હવે રહી નથી. પણ છતાં એનું કોન્સન્ટ્રેશન એટલું મજબૂત હતું, એનું ધ્યાન એટલું જોરદારનું હતું કે એ થઈ શક્યું. એકલવ્યને ઓળખો ને? એકલવ્યને કેવી રીતે ઓળખો છો? કોના શિષ્ય હતા? ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય હતા. એકલવ્યને કોઈ શીખવાડ્યું? ભૂલ કરતા હોય તો કોઈ હાથ પકડીને એને શીખવાડ્યું? છતાંય તે જ્યારે અર્જુનને શીખવાડતા હતા ને ત્યારે એને કેટલું ધ્યાન આપ્યું હશે, છુપી છુપી રીતે કે એ શીખી શક્યા. કોન્સન્ટ્રેશન છે ને એ બહુ મહત્વનું છે. કાનની અંદર પપુડા 2 નાખી દો, ટીવી જોતા હોય અને મમ્મી બોલાવીને થાકી જાય. મમ્મીએ ખાલી એટલું કીધું હોય કે હું નીચે આને એક વસ્તુનું કામ છે ને હું થઈને આવું છું, કુકરની 3 સીટી થાય ને એટલે બંધ કરી દેજે. શું કીધું હોય મમ્મીએ? કુકરની 3 સીટી થાય ને એટલે બંધ કરી દેજે, બરોબર? હા, પણ 3ની 9 થઈ જાય ને તોય આપણું ધ્યાન હોય. સ્મેલ આવે ને તો નીચે 3જા માળે મમ્મી ગઈ હોય ને 7મા માળેથી મમ્મીને ખબર પડી જાય કે મારી ઘરે જ દાજી ગયું છે. પણ આપણે બેઠા હોય તો આપણે તો એટલે આપણા બધામાં મશગુલ હોય. પણ હમણાં મેડમે વાત કરી કે બુકની અંદર મશગુલ હોય ને, આવા કિસ્સા કેટલા તમે વાંચતા હોય અને તમારી આસપાસ કંઈ પણ ઘટના બને તો આવા કિસ્સા કેટલા. આજનો દિવસ એટલે 12 જાન્યુઆરીનો દિવસ. 12 જાન્યુઆરી એટલે નેશનલ યુથ ડે. નેશનલ યુથ ડે એટલે કોનો જન્મદિવસ? સ્વામી વિવેકાનંદનો. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશની અંદર હતા, રોજ જે લાઇબ્રેરીની અંદર જાય, શ્રીમદ ભગવદ્ ગીતા કેટલી જાડી છે? આટલી. એનો એક જ ભાગ છે ને, કે બીજા 2-3 ભાગ છે? શ્રીમદ ભગવદ્ ગીતાનો એક જ ભાગ છે. વિદેશની અંદરનો એક ગ્રંથ છે જેનું નામ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. બ્રિટનનો એક પુસ્તક છે જેનું નામ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. આટલા જાડા 8 પુસ્તકો છે. કેટલા? 8 એના ભાગ છે. રોજ સ્વામી વિવેકાનંદ અંદર જાય, વાંચે, પાછા બંધ કરીને બહાર નીકળી જાય. રોજ એનું લાઇબ્રેરીનું વાંચન આટલું હતું. લાઇબ્રેરીન હતા ને, એણે એવું કીધું ઠીક બધા આવે છે, વાંચે છે ને જતા રહે છે, પણ આમાંથી કોઈને કાંઈ યાદ ન રહે. આટલા દળદાર 8 ગ્રંથ કોઈ યાદ ન રાખી શકે. સ્વામી વિવેકાનંદે 8 ભાગને એની સામે ધર્યા અને કીધું કે આમાંથી કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ પાના ઉપરથી પૂછી શકો. લાઇબ્રેરીને 8 થી 10 સવાલ પૂછ્યા, પણ એક સવાલનો જવાબ સાચો. એક સવાલનો જવાબ સાચો. સ્વામી વિવેકાનંદ તમને મને શું શીખવે? એ શીખવે કે 12 જાન્યુઆરીના દિવસે આજના યુવાનોને એક જગ્યાએ એનું મન કેન્દ્રિત કરતા શીખીએ. ઘણા અહીંયા બેઠા હશે ને તોય ફરતા હશે સપનાની દુનિયાની અંદર. ઘણા અહીંયા બેઠા છે ને તો વિચારતા છે કે મારી મમ્મી ઓલો વિમલનો હવારમાં આમ થેલો લઈ આવીશ કે એ હજી મારે ખોલવાનું વેત જ નથી રહ્યો. એ ખોલીશ ને પછી ખબર પડશે કે મેં મંગાવ્યું હતું એની પ્રમાણે બધી લાવી છે કે નહીં. પણ તમે અહીંયા બેઠા છો, અહીંયા જ પ્રેઝન્ટ રહ્યો. સી ફોર કન્સન્ટ્રેશન. એના પછીનું આવશે ડી, ધેટ મીન્સ ડિસિપ્લિન. બહુ મહત્વની વાત છે. મેં સવારમાં વાત કરી હતી એની જેમ કે ઘણી વખત મમ્મી વઢતી હોય, મમ્મી ખીજાતી હોય, પપ્પા વઢતા હોય, પપ્પા ખીજાતા હોય, પણ આપણે બધું જાય. બોલો ક્યાંથી જાય? ઉપરથી જાય. હવે તમે વાતો ન કરો ને એટલા માટે હું નીચે આવી ગઈ. આ લક્ષ્મણ રેખા છે કે જાય ઉપરથી. એક દીકરો હતો, એના પપ્પા એને રોજ ખીજાય, રોજ એને ટોક કરે. એટલે જેમાં પછી તારે ડીશ તારે જાતે મૂકવાની. તને નાયા પછીનો તાર રૂમાલ હું જાતે હૂકવાનું. હૂકવીશ? હા.
તારે બધા જ કામ છે ને તારા જાતે કરવાના. છોકરાને એમ થાય 12મું ધોરણ પતાવું ને એટલી વાર છે, IELTSની એક્ઝામ આપી દઉં ને બહાર વયો જાઓ. આપણે અહીંયા પપ્પાની હારે રહીને ભણવું નથી. એ વ્યક્તિ IELTSની એક્ઝામ આપવાની જ્યારે તૈયારી કરતો હોય ને એ પહેલાં પેપરની અંદર ઇન્ટરવ્યૂ આવે કે એના પપ્પા ઉઠાડી, એલા ઉઠ, વિદેશ તું ભણવા જા કે ન જા પછીની વાત છે, પણ અત્યારે તારું ઇન્ટરવ્યૂ આવ્યું છે ને તું જે ભણ્યો છો ને એનું જ ઇન્ટરવ્યૂ છે, જા જા હાલ ઇન્ટરવ્યૂ દે. પહેલાં માણસને એમ થાય કે ઇન્ટરવ્યૂ ગમે એમ કરીને મારે નાપાસ થઈને આવવું છે. જો ઇન્ટરવ્યૂ પાસ થઈ જાય તો મારે આઈને રહેવું પડશે, વિદેશ જવાશે નહીં. પણ આપણે ભાગી જવું છે વિદેશની અંદર. પેલો દીકરો હતો ને ઇન્ટરવ્યૂ કેમ્પસની અંદર જાય, કેમ્પસની અંદર 2-4 તમારે મારી જેવા પેલા પડીકા ખાઈ કાગળિયા ન્યાન્યા નાખી દીધા હતા. એટલે એ પડીકા ઉઠાવે ને એને ડસ્ટબિનની અંદર નાખે. પહેલા માળેથી ઉપર ચડે, વોશરૂમનો દરવાજો ખુલ્લો હોય અને બધા જ માણસો હોય ને આવી રીતે આમ મોઢું કરીને વયા જાય, પણ કોઈ બંધ ન કરે. એટલે એ માણસે થોડુંક પાણી નાખ્યું, ફ્લશ શરૂ કર્યો, પાણી નાખ્યું અને દરવાજો બંધ કરીને પોતે ઉપર ગયો. 3જા માળે પહોંચ્યો ને તો એની ઉપર એક સ્વિચ ચાલુ હતી કે જ્યાં ધોળો દિવસ હતો, અંધારું નહોતું, તેમ છતાંય તે એની અંદર લાઇટ શરૂ હતી. એટલે એ માણસે લાઇટ બંધ કરી. બહાર કેમ્પસની બહાર અંદર જે ફ્લોર આવ્યો ને તો ત્યાં જઈને બેઠો હતો ને તે પૂછ્યું કે એટલે તમે એમાં ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા? એટલે બધા એમ કે નહીં, આમ નાપાસ થયા. એટલે ઓલાને એમ કે હા ચાલો આપણે નાપાસ થશું. જેવા અંદર એ ભાઈએ એન્ટ્રી કરી, યુવાને એન્ટ્રી કરી, એટલે પહેલાં તો એને પૂછ્યું નહીં કે તારું નામ શું છે, તારું ગામ શું છે, તારે શું ટકાવારી છે, શું ભણ્યો છે, કાંઈ નહીં. તરત જ શું કીધું ખબર છે? યુ આર સિલેક્ટેડ. એટલે પેલો માણસ શોક થઈ ગયો, પેલો યુવાન શોક થઈ ગયો કે આણે મને મારું ડિગ્રી નથી પૂછી, આણે મને મારું તારીખ તિથિક સરનામું નથી પૂછ્યું, આણે મને ટકા કેટલા આવ્યા એ નથી પૂછ્યા. 55% તોય હાલ્યું હતું એનું. તમે ઓળખો છો ને એટલે તમને ખબર છે. આ છતાંય મને કાંઈ નથી પૂછ્યું, છતાંય કેમ એમ કીધું કે યુ આર સિલેક્ટેડ, આવતીકાલથી તું જોઈન કરી શકે છે. અને એ માણસે એને સવાલ પૂછ્યો કે તમે મને કયા આધારે નોકરી આપો છો? અને ત્યારે પેલા માણસે એવું કીધું કે આ તમારા પપ્પાનું કેમ્પસ નથી, તમારી જવાબદારીમાં નથી આવતું, તેમ છતાંય તો તમે અહીંયાથી એન્ટર થયા ને એટલે રસ્તામાં પડેલો કચરો છે ને એને તમે વ્યવસ્થિત નાખ્યો. ઉપર 2જા માળે આવ્યા હતા, વોશરૂમનો દરવાજો ખુલ્લો હતો ને એને તમે બંધ કર્યો. એનાથી ઉપર 3જા માળે આવ્યા એટલે લાઇટની સ્વિચ ચાલુ હતી ને એને બંધ કરી. આ આદત કોણે પાડી હતી ભાઈ? એના જીવનની આદત પાડી હતી કોણે? કોણે પાડી હતી? એને પપ્પાએ પાડી હતી ને. એને પપ્પાએ કીધું હતું કે ઉઠીને નાઈને રૂમાલ હુકવવાનો છે, જમતી વખતે ડીશ મૂકી દેવાની છે, આ ટીવી ને પંખા ને બધું ચાલુ મૂકીને વયા જાવ છે ને બંધ કરવાનું, કચરો ગમે ત્યાં નાખવાનો નથી. તમે એનું રોજ શીખીએ છીએ, આ વસ્તુ આપણને રોજ કોઈ કહેવા વાળું છે. આ વસ્તુની આદત એના પપ્પાએ પાડી હતી અને ડાયરેક્ટ જ ઓલાને ઓફર કરી 45,000 પગારની સાથે અમે તમને આવકારીએ છીએ અને આવતીકાલથી તમે તમારી નોકરી જોઈન કરી શકો છો. અને એ માણસ એટલો બધો અરખાણો, નીચે આવ્યા પછી સૌથી પહેલાં કોઈને યાદ કર્યા હોય ને તો એના પપ્પાને. શું કામ? એને કે જીવનની અંદર શિસ્ત કોને કહેવાય ને આના પાઠ કોણે શીખવાડ્યા હતા? એના પપ્પાએ. પણ અત્યારના એક સમય હતો જ્યારે અમારો સમય હતો, અહીંયા ટીચર્સ બેઠા છે ને એમને પૂછજો, સોટી વાગે અને વિદ્યા આવે, પણ અમારાથી તમને અત્યારે આમે કરાતું. તમારા મમ્મી પપ્પા મારી ઉપર કેસ કરે, પણ શીખવવું હોય ને બાળકને તો થોડીક શિક્ષા એને આપવી પડશે. એને શિસ્ત કોને કહેવાય ને ડિસિપ્લિન કોને કહેવાય ને એના પાઠ એને ભણાવવા પડશે. એ તો હવે જે કે ઠેસિયા સાહેબની થોડીક આમ લિબરાલિટી અને ઈશ્વરની કૃપા કહેવાય કે થોડીક એને છૂટછાટ મૂકી. બાકી કેટલા સ્ટ્રિક્ટ છીએ ને આપણને ખબર છે. હા કે ના? જુનાગઢ જોવું હોય તો 5 વર્ષ ભણીએ પણ જુનાગઢ જોવાય. હજી ગિરનાર ચડાતો અહીંથી કોઈક જવા દે તો અમે ચડીએ ને, અહીંથી એમ જવા જ નથી દેતા. બરોબર છે, આ સ્ટ્રિકનેસ છે ને બરોબર જ છે. મેં તમને કહ્યું એમ કે હું 7 વર્ષ હોસ્ટેલમાં ભણી છું, અમરેલીમાં ભણ્યા, પણ હજી અમરેલીમાં જ નીકળીએ ને તો એકેય બજાર અમને ખબર નથી. આ જીવનની અંદર શિસ્ત છે ને તો જ આવે જ્યારે તમારી ઉપર કોકનો કંટ્રોલ હોય, તમારી ઉપર કોકનો ડર હોય. તમને બેન કોઈનો ડર જ ન હોય ખોટું કામ કરતા બીક લાગે? કાંઈ તમે કાંઈ ખોટું કરો તો સૌથી પહેલાં બીક કોની લાગે? મમ્મી પપ્પાની. એ શું કહે એને ખબર પડશે તો આપણે જવાબ શું થાય? લાગે ને. D for ડિસિપ્લિન. જીવનની અંદર શિસ્ત ચૂકાશે તો બધુંય ચૂકાશે.